કમેન્ટમાં જણાવી લખી દેજો. અમે બધા દર્શન કરી લીધો. જો ખાલી પબ્લિક જેટલી હોય પાછી બધી પબ્લિક હોય. આ મિસ્ટર વ્લોગર તો જેમ મિસિસ વ્લોગર. આ મિસિસ વ્લોગર. દોડ 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 દો સ્પીડમાં કરી પડે. જય મા અંબે. ફાઇનલી આપણે આવી જાઓ ભાઈ. ડાયરેક્ટ બહાર આવ્યા હોયથી દર્શન થઈ. તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો, કારણ કે અત્યારે હતી પૂનમ એટલે અમે જઈએ બધા. તમે જોઈ શકો આપણે અંબાજીમાં દર્શન કરવા માટે. તો તમે વિડીયો છેલ્લે સુધી બનાવી લેજો. આપણે તમારા અંબાજી માતાજીના બહુ મસ્ત રીતે દર્શન કરાવી દેવું છું કે તમે વિડીયો છેલ્લે સુધી બનાવી લેજો. જો અમારા બધા ઉપડી જાય છીએ અંબાજી દર્શન કરવા. જો સદોભાઈને પાસે રહ્યા આપણે. અને આપણે આજે સરસ્વતી નદી આવે મુકેશ્વર ડેમમાં એટલે ઊભો હોઈએ અને અહીંથી વિડીયો ચાલુ કરીએ. તો જે કોઈ બી સારું લોકેશન હશે એ પણ તમે બતાવશું અને અંબાજી માતાજીના દર્શન પણ તમે કરાવશું. તો ચાલો આપણે જઈએ માતાજીના મંદિરે. ચલો તો મિત્રો આપણે આવી ગયા છીએ, દોતા પોકવા આવે છે ને હવે આજનું લોકેશન અહીં જોઈ શકો છો. મસ્ત રસ્તો દેખાય ખાલી અને હવે બે મસ્ત દેખાય. મિત્રો અમારો આરોગ્ય કે બેહોનો પહેલો બ્લોગ છે કે સપોર્ટ બહુ કરજો અને એટલો બધો સપોર્ટ કરજો કે એટલો બધો સપોર્ટ કરજો ને તમે બે જવા સારા એવા બ્લોગ બનાવીને તમે બતાવીએ. બાકી જો રસ્તો બસ્તો બહુ મસ્ત દેખાય. રકમ પછી થોડા આગળ નીકળી જઈએ અને જો લાગે બાકી બહુ મસ્ત રસ્તો લોકેશન. આવા મસ્ત લોકેશનમાં ફરવાની બહુ મસ્ત મજા આવે. અને શું લાગે એ લોકેશન? એકદમ લોકેશન લાગે. જો બહુ મસ્ત મજા આવે. અને બીજી ખાસ વાત એ કે તમે કોઈ બી અંબાજી આવતા હોય ને તો હાલ રસ્તા બની જાય કે તમારે જોઈને હેડવાનું, કારણ કે એક્સિડન્ટને બધું વધારે થાય એટલા માટે. તો અમે સોથી હેડીએ. સ્પીડ જો ખાલી 50-60ની સ્પીડ હોય, એનાથી વધારે નહીં હાલતા. પણ તમે આવો તો જેમ જ હેડવું આપણે કોઈ ઉતાવળ ના હોય. સોથી પહોંચો હોય તો બાકી તમે વિડીયો બનાવ્યા આપણે તમે આગળ લોકેશન બતાવતા રહીએ અને અંબાજી માતાજીના દર્શન પણ કરી દઈએ. તો જો મિત્રો આ લોકેશન એક નંબર. બધા વિડીયો આગળ પડી જુઓ. તો મિત્રો અમે બધી દુકાન આવે એટલે ઊભા રહ્યા છો. અને એક અમારા ખાસ મિત્ર સાગરભાઈ વૈણાવાળાવાળા રહ્યા એટલે સાયકલ યાત્રા કરી રહી. બરાબર જોઈશું અંબાજી તો આપણે દુકાન ઊભા રહીએ અને એવાનું ઠંડુ બંડુ પાઈ દઈએ. બરાબર અમે પી લઈએ. તારે પીવો ઠંડુ? નહીં પીવું તો આપણે સાગરભાઈને ઠંડુ પાઈ દઈએ અને અમે પી લઈએ. બરાબર જો આવી ગયા. જય અંબે માં. રેડી ભાઈ. સાગર આપણા ખાસ મિત્ર ભાઈ અને ઇવન ચેનલ સાગર ડાક્ટર વર્ક. તો બધા સપોર્ટ કરજો. લાવજો ઠંડો લેતા. શું પીવો બોલો? શું પીવામાં? હા જો ભાઈ એવાને બોર્ડ લગાવી દીધું આગળ વૈણાવાળાથી અંબાજી. બરાબર શું લાવો તમે કહો યાર? ફ્રૂટી લાવજે. 2 ફ્રૂટી આલો. લે પોણે પી લાવો. એમને પણ સપોર્ટ કરજો. તો એમને હમણાં અંબાજી માટે યાત્રા કરી રહ્યા છીએ તો એમને પણ ઠંડુ પાણીને ફ્રૂટીની સેવા આપીએ. ફ્રૂટી છે તો માં અંબેમાં એમને ઘણું બધું આગળ વધારે. તમે વધારે યાર. પહેલાં પાછું અમે પહેલાં તમે મિત્રો સાગરભાઈ બતા જણાવશે ચોણી યાત્રાઓ કરવાના છે. આપણે અહીંથી જોણી લઈએ ઇવન પણ પહેલાં તો મિત્રો હું છું સાગર ડાક્ટર અને હું કરી રહ્યો છું ભારતની યાત્રા. એટલે એ પણ સાયકલ ઉપર તમે મારું બોર્ડ જોઈ શકો કે અત્યારે આપણે યાત્રા કર્યા છે અંબાજીમાં. તો આપણો ડે પહેલો અને આપણે પહેલાં સ્ટાર્ટિંગ બનાસકાંઠાની યાત્રા કરીને પછી આપણે આગળ જઈશું ઓલ ઇન્ડિયા ટ્રાવેલિંગ કરવા માટે. તો મિત્રો અત્યારે આપણે અંબાજી જઈને પછી પાછા આવીએ પછી કરવાના છીએ બનાસકાંઠાની યાત્રા. તો હર હર મહાદેવ, જય મા. તો મિત્રો તમે વિડીયો છેલ્લે સુધી બનાવો. આપણે સાગરભાઈની મુલાકાત કરીએ. અમે આપણે જઈએ અંબાજી અને તમને અંબે માતાજીના દર્શન કરાવીએ. તો જુઓ મિત્રો આપણે ત્રિશુળિયા ઘાટ ઉપર આવી ગયા છીએ. જો અમુક તમે જોઈ શકો છો આ ત્રિશુળિયા ઘાટ. આખો મસ્ત રસ્તો કરી
આપણે બાઇક જેવું હેડે ખાલી સ્પીડમાં હેડી જ નહીં અને વાયકણ તો પહેલી વાર વાયકણ એકદમ શાંતિ હેડું બાજુ ખોટી લે વાયકણ એક્સિડન્ટ બધા વ્યૂ પોઈન્ટ પણ મસ્ત બને ફોટા પાડવા માટે. વાયકણ બધું ફોટા પાડવાના જ છે વાત કરો પહેલાં હોય કે પહેલાં ગેરમાં બાઇક ના ચડતું અને હાલ તો બાઇકમાં ચડી આજે અમુક ડબલો જેવું લગાવી પીળા જો એક્સિડન્ટ કોઈ સાધન બાધાને હિસકાય ને તો એ બહાર ના જતું કોઈના જતું હિસકાઈને આગળ જ આવવાનું બાકી આપણે ફરીથી આગળના સારું જે લોકેશન આવતું ને તો બતાવતા જો ખાલી અરે રસ્તા છે ને મસ્ત હોય આજુબાજુ જંગલ વિસ્તાર આવી જિંદગી હોય તો મજા આવે ખાલી જો આવી જિંદગી હોય તો નહીં મજા આવે ખાલી જંગલો મસ્ત કરી આ ઝાડ છે તો આવ્યો તો જુઓ મિત્રો લોકેશન. રસ્તા કેટલા મસ્ત લાગે રસ્તા એકદમ મસ્ત. આજે આવ્યો કે જેટલું મસ્ત બધું લીલું થઈ ગયું તો જુઓ આપણા મિત્રો ઘેટા પહોંચી ગયા છીએ અંબાજીવાળા. જો તમે હેરતા હો ને તાણા ગેટની કદર થાય બાકી સાધન લઈને તો ગેટ જલ્દી આવી જાય બાકી અમારે પણ જલ્દી ના આવ્યો અત્યારે ખાસી વાત નહીં કેમ કમી આવ્યા છે ધીરે ધીરે. બાકી અત્યારે એટલું ટ્રાફિક નહીં લાગતું બાકી મંદિરમાં જોયું છે ટ્રાફિક આ મોટો ગેટ અંદર હજી અંબાજી હવે આવશે. તો મિત્રો આપણો એક બાઇક બીજો મૂકી દીધો અને અહીંથી આપણે બધા જઈએ દર્શન કરવા માટે તો તમે વિડીયો છેલ્લા સુધી બનાવજો આપણે તમને દર્શન કરાવી જઈએ દર્શન કરવા માટે અહીંથી જઈએ જો અત્યારે એટલું બધું ટ્રાફિક નહીં લાગતું દર્શન મસ્ત રીતે થઈ જાય તો જો આપણે આવી ગયા છીએ ફાઇનલી અંબાજીમાંના મંદિરે જો અમારે આખી ગેંગ રહી હારી કોબરા કે લાઈન નાખીએ કારણ કે મંદિર બંધ છે હાલ એટલા માટે ટ્રાફિક ઓછું હા પહેલાં એટલે પહેલી પૂનમમાં આવે એટલે ઘણી ટ્રાફિક હતી હલ્દા એટલે જો ને તમારે ગાડી ચલાવવા જોતી હોય તો નાના છોકરા માટે થઈ લઈ જવાની તો મિત્રો મંદિર બંધ છે એટલે અમે બધા બેઠાઈએ વેટ કરીએ મંદિર ખોલવાનો જો ખાલી બધો તમે બેસીએ જો અમે કઈ મંદિર ખોલાય તો ખબર નહીં બાકી વેટ કરીએ કારણ કે માતાજીને દર્શન કરવા આવ્યા છીએ એટલા માટે બાકી તમે વિડીયો બન્યા રહો જો બધી પબ્લિક બેઠી જ છે આ બાજુ જો પેલા ભાગમાં જુઓ બધો એટલે અમે વેટ જ કરીએ હાલ તો મિત્રો મંદિરનો દરવાજો ખુલી ગયો ખાલી જો બધા છે દોડતો જોઈ દર્શન કરવા માટે અને અમે જઈએ આગળ જો
હેડો લે આખું ની વાત જોઈને ભાવ પણ હેડો તો ખરા પછી બહાર તો નીકળો બહાર નીકળો તો આના કે જો ખાલી પબ્લિક ખાસી બધી આવેલી જો અંદર આવી જાઓ ફાઇનલી મંદિર ઘણો ટાઈમ વેટ કર્યો ત્યાં દરવાજો ખોલ્યો જો તમે અંબાજી માતાજીના દર્શન કરી લ્યો અમે પણ કરી લઈએ અને કમેન્ટમાં જય અંબે લખી દો જો આ તો બળ્યું જબરજસ્ત ગરમ નહીં થયું ઠંડુ હતો ગરમ જો દોડ 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 જો સ્પીડમાં કે નહીં પડે જય મા અંબે ફાઇનલી આપણે આવી જાઓ ભાઈ ડાયરેક્ટ બહાર આવ્યા કે હોયથી દર્શન થઈ મિત્રો આપણે અંબાજી પહોંચી ગયો દર્શન કરી લીધો અને બહાર આવ્યો કેટલી પબ્લિક દરવાજો હવે હાલ ખોલો એટલે કમેન્ટમાં જય અંબેમાં લખી દે દર્શન કરી લીધો જો ખાલી પબ્લિક જેટલી હોય પાછી બધી પબ્લિક હોય આ મિસ્ટર વોળાકર તો જેમ મિસિસ વ્લોગર આ મિસિસ વ્લોગર તો મિત્રો કમેન્ટમાં જય અંબેમાં લખી દેજો બાકી જો પબ્લિક ખાસી બધી લગભગ 2 કલાક જેવા બેસી રહ્યા બહાર તાણા હોય કારણ દર્શન કરવા આટલા આવીએ કે આવીએ અને હોય અમારી લાઈન તો બધી સજ જો બધા થાચી ગયો હોય કારણ તો બે ગરમીનો પાડી દે ફોટો તે લ્યો જો હા તે પણ લેતા હોય એક જણો છો ગમે તે એક પાવતી લઈ દેવાની એક પાવતીમાં બધી એક અંગાર લઈ દેવાની જેટલા હોય લાંબી એટલા વાળી મોટા મોટી 50 વાળી લાવો ગરી 50 વાળી જે 25 વાળી એ આપણે 25 વાળી જો લારો ખબર બે ઘણો થઈ ગયો તારે જોવું ના માથું ના લઈ એ હોબર 25 વાળી ચાલ લાવ્યો 25 વાળી ચાલ લે ને ઓના જે લાભો હોય ને તારા મંગાવી એક જ પાવતીમાં લખાઈ દેવાનું તો જો ભાઈ પ્રસાદી લાવીએ છીએ આમાં એ બળદ હોય હેડો લે હેડો તો લે પ્રસાદ લઈને આ બાજુ આવશો એટલે બેઠેલા અમે તો જો હોય કાં હવન ચાલુ હોય જો કુલર મસ્ત જેવું કુલર ખાલી ટ્રાફિક ખાસી બધી થઈ ગઈ કારણ કે ખાસી વાર દરવાજો બંધ હતો ને અમે અચાનક ખોલી દીધો એક ચાલો ભાઈ તારા કોઈ કહેવું ખરું હવન થાય છે આ બાજુ મંદિર છે પતી ગયું જો ભાઈ આપણે પ્રવીણભાઈ જોરદાર ઢીંગલોલી ચાલુ કરી લે ઓછો ફરી જાય શું ભમાય જો એ સારું તો એવું ઢીંગલોલી ભાઈ ફરે એવું ટંકોરી જોતી ને મળ્યું પાછું આ ગાડી આલા હતા
એકનું કમ્પ્લીટ થાય બીજા બંધ સોળે ને એટલે બંધ થઈ જાય બધે બધો ફરી લે ફરાઈ રહી ચેક કર કમ્પ્લીટ સેમ તો સેમ ને કરે હા ઈ કઈ જગહ બોલના કોના જેવું મેચિંગ કર્યું ગુલાબી ગુલાબી બોલના રમકડું લઈ લીધું એમ કહી દેજો તાર લેવું કોઈ બોલાય રમકડું તો જો ભાઈ આપણે હવે ખાવા આવી જઈએ મંદિરે દર્શન કરીને હરિબોટ હું સદા જો ડાયરેક્ટ બહાર જવાનો વિચાર હતો સોફા પર બેસી ગયો જો ભાઈ આવી જઈએ અને એમાં તો એ બાજુ હેડો હવે પંખો નહીં બાજુ ભૂલ્યા ને એકલા નો તારું કોમ તટ લે જો હવે મેન્યુ આવી ગયું આમાં ઓર્ડર કરીએ છીએ તમને જો આમાં ડીશ તો આવી ને પણ સલાડ આવી ગયો જો ખાલી બદલાય લે જો ડુંગળી સન કાંગળી છે ને બધું એવું બોલે એ ડુંગળી જ છે ને જે આડી વસ્તુ હોય એ એક કાપી જ મિલી મિત્રો એક સલાડ અંગા ચટણી ચેટલી હે ભાઈ ચટણી ડબ્બો ખોલજે ચટણી નહીં અચાર એ અથોણો ભૂલી નવું જાતના હોય છે અથોણો બાકી સલાડ ને બધું હોય કાંસે જો આ તો ખાવા વળજી પડી એમાં ખા કે દે પણ તો જો અમારે ખાવાનું આવી ગયું જો પનીર ભુરજી ઓર્ડર કરી હતી બહુ મસ્ત છે ખાલી અમે જો બાઇક માટે નવું ડ્રાઈવર લઈ દીધું કમ્પ્લીટ બાઇક ચલાવવા નહીં આવડતું એવું નહીં કમ્પ્લીટ પરફેક્ટ બાઇક ચલાવવા તો અહીંથી જઈએ છીએ આપણે વ્યૂ પોઈન્ટ અને જઈએ અને તમને લોકેશન બતાવીએ છીએ ફોટા બીજા પાડીએ અને તમને લોકેશનમાં તમે બતાવી દઈએ અને જે કણા આપણે ત્રિશુલ લગાવ્યું હોય ત્રિશુલમાં તમે બતાવી દઈએ બરાબર તો તમે વિડીયો બતાવી દેજો આવડે પણ આવડે ખરું એટલો વાંધો ના આવે બરાબર તો ચાલો આપણે છીએ વ્યૂ પોઈન્ટ તો મિત્રો આપણા વ્યૂ પોઈન્ટ આવી ગયા છે અને આ અંબેમાનું મંદિર છે જે જૂનું હોય અહીં જોઈ શકો અને આગળ જઈએ એટલે વ્યૂ પોઈન્ટ આવી જશે જો આ બમ છે ભાઈ મસ્ત બમ બહુ મસ્ત છે બાકી તો પેલો અંબો ત્રિશુલ દેખાય આ વ્યૂ પોઈન્ટ પેલો બીજો આગળ તો એક બાઈક બીજો મૂકી દીધો અને અહીંથી આ જો ત્રિશુલ લગાવીએ તો અમે બતાવીએ જો ચલો મોટો ખાસો મોટો ત્રિશુલ સારી કે ત્રિશુલ ઉપરથી ત્રિશુલા ઘાટ કહેવાય જો અને આરએસ વ્યૂ પોઈન્ટ 1 કટુ વાલે જો બધો પાછળ આવો અને આપણે આગળ આવી જઈએ વિડીયો બનાવવા માટે
અને ત્રિશુલ લગાવ્યું અને અહીંથી અમ્મો દેખાય ત્રિશુલિયા ઘાટનો વ્યૂ પોઈન્ટ. બહુ મસ્ત લોકેશન દેખાય આ રહી. મિત્રો અમે ઓયકણ આપો અહીંથી ફોટા બીજા પાડીએ અને બસો અહીંથી નીકળીએ. જો મેડમ અમારે બધું લઈને હેડ્યો બોરિયા બિસ્તર ઉપાડીને. બાકી તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને હું તારા માટે આવા જોરદાર વિડીયો લેતો હોઉં. તમારે કોઈ કહેવાનું ખરું? ના કોઈ નહીં. કંઈ નહીં કહેવાનું. તમારે ભાઈ કોઈ કહેવાનું? આ ત્રિશુલ એટલા માટે જ બનાવવામાં આવ્યું કે વૈકન ત્રિશુલિયા ઘાટ પર એક્સિડન્ટ ના થાય એની રક્ષા માટે બનાવવામાં હા આવ્યું. એટલે બા અંબા પોતાની રક્ષા કરે એટલા માટે ત્રિશુલ લગાવી દીધું. અંબાને ના રક્ષા. જો આ છે વ્યૂ પોઈન્ટ. બાકી તમારો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું તારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું.